નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ એવરીવન। આજે ધોરણ 7 ની અંદર આપણે યુનિટ 2 અગાઉની એક્ટિવિટી આપણે જાણી ગયા। હવે યુનિટ 2 નું નામ છે સ્ટેપ બાય સ્ટેપ, એક પછી એક। હવે આપણે આજે એક્ટિવિટી 8 ભણવાની છે। જો કોઈએ બુક્સ પહેલેથી ઘરેથી વાંચેલી હશે તો તમને ખ્યાલ હશે કે એક્ટિવિટી 8 ની અંદર શું છે કે એ આપણા ગુજરાતનો અંદર એક સૌથી મોટામાં મોટો પ્રોજેક્ટની વાત કરવામાં આવી છે। જો તમે નામ વાંચશો તો થોડો આઈડિયા આવી જશે। એક્ટિવિટી 8 છે જેનું નામ છે મેઘા રાઈડ। મેઘા રાઈડ, મેઘાની સવારી। હવે મેઘા એટલે શું છે? તો મેઘા એ બીજું કોઈ નહીં પણ આપણી જે અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે જે મેટ્રો ટ્રેનની દોડતી શરૂ કરવાની છે એના વિશે વાત કરવામાં આવી છે। જો કોઈકવાર અમદાવાદ જવાનું થાય તો તમે જોઈ શકો છો કે સિટીની અંદર તમે જતા છો તો ઊંચા પિલર એટલે થાંભલા ઉપર જે મોટા પુલ બાંધેલા હોય છે એ બીજા એક કોઈ પુલ નહીં પણ એ આપણી ત્યાં આપણી મેટ્રો ટ્રેન દોડવાની છે। હાલ એનું કામ પૂરજોશની અંદર ચાલી જ રહ્યું છે। હવે લગભગ 2-3 વર્ષની અંદર તો અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ જશે। હવે તો આપણે જાણીએ મેટ્રો ટ્રેનનું અંદર શું શું છે, તે કયા સ્ટેન્ડથી ચાલુ થાય છે, કયા કયા સ્ટેન્ડે ઊભી રહેશે, એ બધું જ આપણે જાણીએ। તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો। એક્ટિવિટી 8 મેઘા રાઈડ કે એક્ટિવિટી 8 મેઘાની સવારી છે। ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ કે ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે। પ્રોગ્રેસિવ એટલે હંમેશા કંઈક ના કંઈક પ્રગતિ કરતું રહે એવું રાજ્ય છે। સ્ટેટ એટલે રાજ્ય। અમદાવાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી, અમદાવાદ સૌથી મોટી સિટી છે। એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત, અને ગુજરાતની અંદર સેન્ટર એટલે કે મુખ્ય કેન્દ્ર છે બિઝનેસ વેપાર ધંધાઓનું સૌથી મોટું કેન્દ્ર પણ તરીકે જાણવામાં આવે છે। તો અમદાવાદ ઇઝ ધ લાર્જેસ્ટ એટલે અહીંયા સુપરલેટિવ ડિગ્રીનો યુઝ કરવામાં આવ્યો છે। અમદાવાદની સરખામણી બીજા બધા શહેરો કરતાં એની સરખામણી સૌથી ઊંચી સૌથી શ્રેષ્ઠતા દર્શાવી છે। ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત, ગાંધીનગર ગુજરાતની રાજધાની છે। અબાઉટ 50,000 people every day travel between these two capital, old and new, કે લગભગ 50,000 લોકો ગાંધીનગર અને અમદાવાદથી આવ જવ કરતા હોય છે નોકરી ધંધા માટે। કે ટુ કેપિટલ કે પહેલા આપણું જૂની જે કેપિટલ રાજધાની હતું એ અમદાવાદ કહેવામાં આવતું હતું પણ હાલ આપણી નવી રાજધાની ગાંધીનગર છે। તો બંને ઓલ્ડ એન્ડ ન્યૂ એ બંને રાજધાની તરીકે વાત કરવામાં આવી છે। તો આ બંને શહેરોમાંથી લગભગ 50,000 લોકો રોજ નોકરી ધંધા જવા માટે આવ જાવ કરતા હોય છે। સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી, માટે આપણે સારી નીડ એટલે જરૂરિયાત છે સારી ટ્રાન્સપોર્ટ ફેસિલિટી। ટ્રાન્સપોર્ટ એટલે વાહનનું પરિવહન, આપણે કોઈ વ્યક્તિને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેનું પરિવહન કરવાનું હોય તો એની માટે ફેસિલિટી એટલે સારી સગવડ જરૂરિયાત છે। તો એના માટે આ મેટ્રોની શરૂઆત કરવાની છે કે આ મેટ્રો નામનો પ્રોજેક્ટ આપણો મેઘા રાઈડ એ પ્રોજેક્ટ બહાર પાડવામાં આવેલો છે। ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાનેડ, ગુજરાત સરકારે પ્લાનેડ એટલે યોજના બનાવી હતી ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ, કે આ નવા રેલવે પ્રોજેક્ટના માટે એક મોટું પ્લાનેડ એટલે યોજના તૈયાર કરી હતી। ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ, ગવર્મેન્ટે શરૂઆત કરી તો ₹2,000 કરોડ કે 2,000 કરોડ કંપની ફોર ધેટ પ્રોજેક્ટ, કે આ પ્રોજેક્ટને પૂરું કરવા માટે તેમણે 2,000 કરોડ કંપનીની તરીકે મદદ તરીકે લીધેલા છે। ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેગા, અને આ કંપનીનું નામ એમણે જે 2,000 કરોડ કંપની લીધી એમને નામ શું આપ્યું? મેગા, એટલે કે મેટ્રોનું આખું નામ છે મેગા। હવે મેગાનું આખું નામ છે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ। તમને કોઈક વાર એમ પૂછાય કે મેટ્રોનું ફૂલ નેમ બોલો તો આ રીતે તમે કહી શકો છો। M ફોર મેટ્રો લિંક, પછી E ફોર એક્સપ્રેસ ફોર, G ગાંધીનગર એન્ડ A ફોર અમદાવાદ, કે મેટ્રો લિંક એટલે કે અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે દોડતી આ મેટ્રો ટ્રેન છે જેનું નામ છે મેગા। ધ
ધ કોસ્ટ ફોર ધીસ પ્રોજેક્ટ, આ પ્રોજેક્ટ એટલે આ યોજના જે પ્લાન તૈયાર કર્યો એનો કોસ્ટ એટલે ખર્ચો કેટલો હશે? અબાઉટ ઇઝ ₹1200 કરોડ, લગભગ અબાઉટ 1000 એટલે કે 1200 એટલે કે 1200 કરોડ ખર્ચો છે. This metro rail project has two phases. ફેઝ એટલે તબક્કા કે બે ભાગ પાડવામાં આવે છે કે આ મેટ્રો ટ્રેનના જે પ્રોજેક્ટ છે, યોજના બનાવેલી છે એના બે ભાગ પાડવામાં આવેલા છે. ઇન ધ ફર્સ્ટ ફેઝ, પ્રથમ તબક્કાની અંદર there will be 3 lines, 3 લાઈનો તૈયાર કરવામાં આવે છે કે કઈ જગ્યાએ આ મેટ્રો ટ્રેન ક્યાંથી ક્યાં દોડશે, આવજાવ કરશે એ રીતે. તો 3 લાઇન્સ છે. એમાં ફર્સ્ટ લાઇન છે નોર્થ એન્ડ સાઉથ કોરિડોર, ઉત્તર અને દક્ષિણનો રસ્તો. કોરિડોર એટલે કે રસ્તા. હવે ઉત્તર અને દક્ષિણની અંદર કયા સિટી, કયા એરિયા, અમદાવાદની અંદર કયા એરિયા આવે છે, ક્યાં સ્ટેન્ડ બનાવવું, એ બધું જ નોર્થ એન્ડ સાઉથની અંદર નક્કી કરવામાં આવશે. એના પછી છે ઈસ્ટ એન્ડ વેસ્ટ કોરિડોર, પૂર્વ અને પશ્ચિમનો રસ્તો. હવે પૂર્વ અને પશ્ચિમના ભાગમાં અમદાવાદ, જૂનું અમદાવાદ આવે છે કે નવું અમદાવાદ આવે છે, એ રીતેના રસ્તા નક્કી થશે. એન્ડ લાસ્ટ છે એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર એટલે કે જમીનની અંદર થઈ અને એ રીતેનો રસ્તો બાંધવામાં આવશે, તો એની અંદર થઈને મેટ્રો પણ નીકળશે. The total length of all the 3 lines will be 76 કિલોમીટર. હવે આ ત્રણેય નોર્થ એન્ડ સાઉથ, ઈસ્ટ એન્ડ વેસ્ટ અને અંડરગ્રાઉન્ડ, એ ત્રણેયની લેન્થ એટલે લંબાઈ કેટલા કિલોમીટર છે? 76 કિલોમીટર એટલે કે 76 કિલોમીટર છે. તો આ ત્રણ ઈસ્ટ એન્ડ વેસ્ટ, નોર્થ એન્ડ સાઉથ અને અંડરગ્રાઉન્ડ કે એની અંદર કઈ જગ્યાએ ક્યાંથી કયા એરિયામાં જશે, એ ટોટલ એની કિલોમીટર છે 76 કિલોમીટર. હવે આપણે જોવાનું છે નોર્થ અને સાઉથ કોરિડોરની અંદર શું આવશે, એના પછી ઈસ્ટ અને વેસ્ટ કોરિડોરમાં. તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, ધ નોર્થ એન્ડ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. આ રીતે એક્ઝામ પૂછાઈ શકે છે એક્ઝામમાં ક્વેશ્ચન કે નોર્થ અને સાઉથ કોરિડોર કોને કનેક્ટ કરે છે, તો ધ નોર્થ એન્ડ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. આશ્રમ રોડ થી ગાંધીનગરને કનેક્ટ એટલે એનું જોડાણ કરે છે. હવે તમને ખ્યાલ આવશે વિલની કેમ દર્શાવવામાં આવી છે, કારણ કે હજી આ પ્રોજેક્ટની તૈયારી થઈ રહી છે, પણ તમને આ રીતે જે રીતે આનું જે કઈ રીતે અમદાવાદમાંથી ટ્રેન દોડશે, કઈ રીતે ગાંધીનગરમાંથી ટ્રેન દોડશે, એમનું ટોટલી પ્લાનેટ નક્કી થઈ ગયેલું છે, પણ હજી એ ટ્રેન દોડવાની બાકી છે, એટલે હજી ભવિષ્યમાં થવાની બાકી છે. એટલા માટે તમને ભવિષ્યકાળનું સૂચન કરવામાં આવેલું છે. તો નોર્થ અને સાઉથ કોરિડોરનો રસ્તો આશ્રમ રોડ ટુ ગાંધીનગરને કનેક્ટ કરશે, જોડાણ કરશે. ધીસ કોરિડોર વિલ બી 32.65 મીટર્સ લોંગ. આ રસ્તો કેટલા મીટર લાંબો છે? તો 32.65 મીટર લાંબો છે. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી વાસણા. હવે આ નોર્થ અને સાઉથ કોરિડોરની શરૂઆત ક્યાંથી થશે? તો એપીએમસી વાસણાથી શરૂઆત થાય છે. ઓન નેશનલ હાઈવે 8A કે આપણું જે નેશનલ હાઈવે 8A છે ત્યાં એપીએમસી માર્કેટ વાસણા, ત્યાંથી આ મેટ્રોની શરૂઆત થાય છે. પણ કઈ દિશાનો? તો નોર્થ એન્ડ સાઉથ, ઉત્તર અને દક્ષિણના રસ્તાની અંદર. ઇટ વિલ પાસ થ્રુ. હવે તે ક્યાં થઈને પસાર થશે? એ ટ્રેન એપીએમસી વાસણાથી તો નીકળશે, પણ કયા સ્ટેન્ડ થઈને નીકળશે? તો ઇટ વિલ પાસ, તે ત્યાંથી પસાર થાય છે થ્રુ વાસણા, પાલડી, વીએસ હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. આ 4 જગ્યાએથી થઈ અને આ ટ્રેન પસાર થાય છે. વાસણા, પાલડી, વીએસ હોસ્પિટલ એટલે કે વાડીલાલ હોસ્પિટલ જે કહેવામાં આવે છે તે, એન્ડ ટાઉન હોલ. હવે નેક્સ્ટ પેરેગ્રાફ છે જે આપણો ઈસ્ટ અને વેસ્ટ, પૂર્વ અને પશ્ચિમ કોરિડોર. હવે એ ક્યાંથી પસાર થાય છે? ધીસ લાઇન વિલ ક્રોસ, કે આ લાઈન ક્રોસ એટલે પસાર કરે છે ધ ઈસ્ટ એન્ડ વેસ્ટ કોરિડોર એટ ઇન્કમટેક્સ જંકશન, કે ઇન્કમટેક્સ જંકશન આવે છે જે તમારે નવા અમદાવાદની અંદર આવે છે. તો એ જંકશન થઈ, ઇન્કમટેક્સ સ્ટેશન થઈ અને ત્યાં થઈને તે પસાર થાય છે. ઇટ વિલ ટર્ન અ લિટલ લેફ્ટ નિયર કોબા સર્કલ, અને ત્યાંથી તે એક નાનકડું ટર્ન લેશે, એક નાનકડું લેફ્ટ એટલે ડાબી સાઈડ નિયર કોબા સર્કલ જે કહેવામાં આવે છે, કોબા સર્કલથી ત્યાં લેફ્ટ વળે છે. એન્ડ વિલ રન ટુવર્ડ્સ ગાંધીનગર, અને ત્યાંથી તે ગાંધીનગર તરફ જાય છે. ધેર આર 2 મોર જંકશન.
અહીંયા એક બીજા બે મોટા જંક્શન એટલે સ્ટેન્ડ, કે રેલવે માટેના જે સ્ટેન્ડ, જેમ આપણે કોઈ સિટીએ જતા હોય તો બસ સ્ટેન્ડ કહેતા, બસ ઉભર્યા, જેમ રેલવે માટે કોઈ જંક્શન કહેવામાં આવતું હોય છે એ રીતે. તો ધેર આર 2 મોર જંક્શન ઓન ધીસ લાઇન. આ જ લાઇન ઉપર બીજા બે મોટા જંક્શન આવે છે. એક છે ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી. બે સિટી જ છે એટલે સિટીની અંદરના ભાગ પાડેલા છે કે એરિયા પાડેલા છે. તો એક ઇન્ફોસિટી અને એક ગિફ્ટ સિટી છે. ધેર વિલ બી 31 સ્ટેશન ઓન ધીસ કોરિડોર. આ રસ્તા ઉપર લગભગ 31 સ્ટેશન કરવામાં આવેલા છે. નાઉ લેટ અસ ગો ઓન ધ ઈસ્ટ એન્ડ વેસ્ટ કોરિડોર. હવે આપણે લેટ્સ અસ ગો એન્ડ ઈસ્ટ એન્ડ વેસ્ટ કોરિડોર. આપણે ચાલો હવે ઈસ્ટ અને વેસ્ટ વિશે તો થોડું જાણી નાખ્યું. આ સિવાય બીજું વધારે જાણીએ. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. અને આની શરૂઆત કાલુપુર એટલે જૂનું અમદાવાદ કહેવામાં આવે છે. તો ત્યાંથી તેની શરૂઆત થાય છે. ઇટ વિલ રન થ્રુ ધ મેઇન એરિયા ઓફ અમદાવાદ. કે આ જે ટ્રેન છે એ અમદાવાદના મેઇન એટલે કે મુખ્ય જે એરિયા હશે એમાંથી દોડશે. ધેન ધ લાઇન વિલ ટર્ન સાઉથ ટુવર્ડ્સ. ત્યાંથી એ લાઇન સાઉથની બાજુમાં ટર્ન એટલે ત્યાંથી ફરે છે. ઇટ ટુવર્ડ્સ આઈટી સર્કલ. કોની તરફ જશે? તે ટર્ન લેશે તો આઈટી સર્કલ તરફ તે જાય છે. ઇટ વિલ ગો ટુવર્ડ્સ કોમર્સ ક્રોસિંગ. અને ત્યાંથી તે કોમર્સ ક્રોસિંગે જશે. નેક્સ્ટ જાણીશું થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ. કે થલતેજ ક્રોસિંગ એટલે જે થલતેજના ટેકરા આપણે કહીએ છીએ, દૂરદર્શનનું કેન્દ્ર કહેવામાં આવે છે, એ એરિયાની અંદર એ લાસ્ટ સ્ટેશન હશે ઓફ ધીસ રૂટ. કે આ રસ્તાનું છેલ્લું સ્ટેશન એટલે કે ઈસ્ટ અને વેસ્ટ કોરિડોરનું છેલ્લું સ્ટેશન છે થલતેજ ક્રોસિંગ. It will be terminus of east and west corridor. Total length of this line will 10.90 kilometers. કે it will be terminus on east and west corridor. કે તે ટર્મિનલ્સ ઈસ્ટ અને વેસ્ટ કોરિડોર નો રસ્તો છે. The total length of this line કે આ લાઇનની ટોટલ લેન્થ એટલે કેટલી લંબાઈ છે will be 10.90 kilometers. 10.90 એટલે કે 11 કિલોમીટર જેટલી છે. It will connect the eastern and western Ahmedabad. અને આ ઈસ્ટર્ન એટલે પૂર્વ અને પશ્ચિમીય અમદાવાદને જોડાણ કરે છે. મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવરબ્રિજ. કે મોટા ભાગના મેટ્રોના જે રૂટ એટલે રસ્તા કેવી રીતે બનાવવામાં આવે છે? પિલર એટલે ઊંચા થાંભલાઓની ઉપર બનાવવામાં આવેલા છે. એન્ડ ઓવરબ્રિજ અને ઊંચા બ્રિજની ઉપર થઈને નીકળતી હોય એ રીતે બનાવેલા છે. This will be called elevated route. અને આને એવી રીતે કહેવામાં છે elevated route. elevated એટલે ઊંચા રસ્તાઓ તરીકે પણ બોલાવવામાં આવે છે, કહેવામાં પણ આવે છે. The travelers will enjoy the beautiful scenes in the town. અને એની અંદર જે બેઠેલા મુસાફરો હશે એ શહેરની અંદરના આ સુંદર દ્રશ્યોનો આનંદ પણ લેશે. It will be a lovely view to see કે metro train running on the elevated tracks. અને મેટ્રો ટ્રેન જ્યારે એલિવેટેડ ટ્રેક્સ એટલે ઊંચા પિલર ઉપર થઈ અને જતી છે તો એનું જે વ્યૂ એટલે જે દ્રશ્ય હશે એ એકદમ સુંદર દેખાતું હશે કે દેખાશે. You will be able to travel without ticket in this metro rail. તમે મેટ્રો રેલની અંદર ટિકિટ વિના મુસાફરી કરી શકો છો. એવું નહીં કે ટિકિટ વિના એટલે કે એની અંદર તમારે જેમ આપણે અત્યારે બસમાં જવું હોય તો તમે રોજ રનિંગ કરવું હોય તો આપણે બસનો મુસાફરી પાસ કરીએ છીએ, જેમ આપણે એક પાસ બતાવતા હોઈએ છીએ, પછી આપણે ભાડું ચૂકવવાનું હોતું નથી. આપણે એડવાન્સ બધું 1 મહિનાનું ભાડું એમને પહેલેથી જ આપી દઈએ છીએ. એ જ રીતે અહીંયા પણ એ રીતેનું ભાડું કે એ રીતેનું સ્માર્ટ કાર્ડ, જેમ તમારું એટીએમ કાર્ડ હોય છે એવું એક સ્માર્ટ કાર્ડ હોય છે અને એ સ્માર્ટ કાર્ડ લેવાનું હોય છે આપણે એ રીતે, અને એની અંદર પણ પેમેન્ટ કરવાનું હોય છે અને પછી તમે એની અંદર મેટ્રો ટ્રેનની મુસાફરી કરી શકો છો. એટલે પૈસા વિના એટલે કંઈ ફ્રીમાં હોતું નથી. તો યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ એટલે પણ તેમાં ટિકિટ લેવાની હોતી નથી, પણ આપણું સ્માર્ટ કાર્ડનો યુઝ કરવાનો હોય છે. ઇન ધીસ મેટ્રો રેલ યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. ત્યાં તમને એક સ્માર્ટ કાર્ડ ફેસિલિટીની સગવડ મળશે. યુ કેન એન્ટર અ સ્ટેશન. જ્યારે તમે સ્ટેશનની અંદર પ્રવેશશો
વિથ યોર સ્માર્ટ કાર્ડ. સ્માર્ટ કાર્ડને તમારે સ્વાઇપ એટલે કે જેમ આપણે એટીએમમાં પૈસા માટે સ્વાઇપ કરીએ છીએ એ જ રીતે ત્યાં પણ સ્વાઇપ કરશો તો જ તમારા માટે ત્યાંના દરવાજા ખુલશે. યુ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ યોર એક્ઝિટ સ્ટેશન. અને જ્યાં તમારે ઉતરવાનું હોય છે, જે સ્ટેશન એક્ઝિટ એટલે ઉતરવાનું સ્ટેન્ડ હોય ત્યાં પણ તમારે કાર્ડને સ્વાઇપ એટલે ઘસવું પડશે તો જ તમારા માટે ટ્રેન ત્યાં તમારા માટે દરવાજો ખુલશે. ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જીસ. અને એની જે સિસ્ટમ, આ જે બધી સિસ્ટમ બનાવેલી છે, તમે કેટલી વાર કાર્ડ ઘસો છો, કેટલી વાર ઉતરો છો, એ બધું જ ઓટોમેટિકલી કાઉન્ટ થઈ જાય છે અને એ પ્રમાણે તમારો ચાર્જ થતો રહેશે. ધ ટ્રેન વિલ રન વિધાઉટ ડ્રાઈવર. આની અંદર ડ્રાઈવર હશે નહીં, કે ટ્રેન બિના ડ્રાઈવરે, વગર ડ્રાઈવરે દોડતી હશે. બટ યુ નોટ વરી. પરંતુ તમે ચિંતા કરશો નહીં. ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફટી. જે તંત્રજ્ઞાન છે એ તમારી સેફટી અને બધાની સેફટીનું ધ્યાન રાખે છે. સીબીટીસી એટલે કે આના પર કોણ કંટ્રોલ કરશે? તો કમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ. ટ્રેનની ઉપર ઓટોમેટિકલી બધું જ કોમ્પ્યુટરાઇઝ કંટ્રોલ થઈ જશે. સિગ્નલાઇઝ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ. અને એના આધારે તમારી ટ્રાવેલ એકદમ સેફ, સફળપૂર્વક નીવડશે. ઓલ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનર. બધી જ મેટ્રો કાર જે ટ્રેનો હશે એ બધી જ એસી વાળી, ફૂલ એસી એની અંદર હશે. ધ ટ્રેન વિલ ટ્રાવેલ એટ અ મેક્સિમમ સ્પીડ. હવે આ ટ્રેનની મેક્સિમમ એટલે વધુમાં વધુ ગતિ કેટલી હશે? સ્પીડ, એની સ્પીડ કેટલી છે? તો ઓફ 110 કિલોમીટર પર અવર. કલાકના 110 કિલોમીટરની ઝડપે તે આ ટ્રેન કરે છે, સ્પીડ છે. રેડી ફોર ધ રાઇડ. શું તમે આની સવારી લેવા માટે તૈયાર છો? જ્યારે મેટ્રો ટ્રેનની શરૂઆત થાય તો કોઈક વાર અમદાવાદથી ગાંધીનગરની મુલાકાત લઈ શકો છો તમે લોકો. તો હવે અહીંયા આપણે યુનિટ 2 પૂર્ણ કર્યો છે. આના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર તમને એના ક્વેશ્ચન આન્સર પણ જાણવા મળશે. થેન્ક યુ.